તો રાજકોટના વોર્ડ નંબર 15માં ભાજપનો દબદબો જોવા મળ્યો। વોર્ડ નંબર 15માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા ઉમેદવારે અંતિમ દિવસે તેનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। એક્સ આર્મી મેને ત્યાં તરીકે નિવૃત્ત થયેલા દેવરાજ સોનારા નામના ઉમેદવારે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું અને વોર્ડ નંબર 15માં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। વોર્ડ નંબર 15ના અપક્ષમાંથી ફોર્મ પાછું ખેંચી દેવરાજ સોનારાએ ભાજપને સમર્થન આપ્યું છે। ભાજપની નીતિઓ જોઈ અપક્ષ ઉમેદવાર દેવરાજ સોનારાએ ભાજપને સમર્થન આપ્યું। વોર્ડ નંબર 15માંથી એક બાદ એક ઉમેદવારો ભાજપને સમર્થન કરતા કોંગ્રેસ ચિંતામાં મુકાયો છે અને કોંગ્રેસની ચિંતા પણ વધી છે। વોર્ડ નંબર 15 છે રાજકોટ શહેર કોંગ્રેસની ગઢ। શું આવનારા દિવસોમાં કોંગ્રેસનો ગઢ તૂટશે કે પછી યથાવત રહેશે તે આવનારો સમય બતાવશે। મેદાન છોડવાનું કારણ એ કે પેલા જે તે ટાઈમે અમને એ નહોતી ખબર કે બીજેપી કોઈ ટિકિટ જાહેર નહોતી કરી અને અમારા જે કામ હતા એ કાંઈ થતા નહોતા પહેલા, પણ હવે જ્યારે અમને ખબર પડી કે આવી રીતના નિલેશભાઈ હેરબા છે અને એમના મમ્મીએ પણ પેલા સારા કામ કરેલા છે અમારા વોર્ડમાંથી, એના માટે અમે અત્યારે મેદાન કે ભાઈ મારી આ લાઈન જ નથી જોવા જવું તો, પણ મારે તો કામ કરવા માટે પબ્લિકના 17.5 વર્ષ સર્વિસ કરી, ત્યાં પણ દેશની સેવા કરી અને અહીંયા પણ સેવા કરવી હતી, એના માટે થઈને કામ કરવા માટે થઈને જ મેં ફોર્મ આપ્યું। આત્મજ્ઞાન ક્યારે થયું? મને આત્મજ્ઞાન જ્યારે આ કોઈ કામ ન કરે અને નથી થતા ત્યારે આ પગલું ભરવું પડ્યું મારે। પછી ભાજપની પ્રેરણા ભાજપ તો જો કે અમને પહેલેથી જ અમે મોદી સાહેબે પણ સારા કામ કરેલા, ત્યારે જ અમે અહીંયા પહોંચ્યા પૂરી સર્વિસ કરીને, અને અમને એમ હતું કે કોના હાથમાં બીજેપી આપશે એના કારણે તેને ભરવું પડ્યું હતું। કોણ લાગશે, કોણ જીતે એવું લાગે? બીજેપી, નિલેશભાઈ હેરબા। પ્રવીણભાઈ સોરાણીએ તમને ફોર્મ પાછું ખેંચાવ્યું એવું કહી શકો? નહીં, મેં મારી જાતે કે જ્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતના બીજેપીએ ટિકિટ નિલેશભાઈ હેરબાને આપી અને એણે પહેલા પણ સારા કામ એમના મમ્મીએ પણ કરેલા છે અને એમને જોતા મને એમ થયું કે ના, નિલેશભાઈ હેરબા એમના કરતા સારા કામ કરશે, એના માટે થઈને મારી ટિકિટ, મને કોઈ જાતનું દબાણ નથી ને એક સર્વિસમેન ઉપર કોઈનું દબાણ રહેશે